जो विद्यार्थी मित्रों हवे स्टेटिस्टिक्सनी अंदर આપણે કોષ્ટક રચનાની વાત કરવી છે। એમાં લાસ્ટ ટાઈમ લગભગ 2 દાખલા ગણ્યા હતા। હજુ આગળ બીજા 1-2 દાખલાઓ ગણવા છે। જોતા રહેજો ત્યારે રકમને। તો સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર જે બીજો છે એ આપણે લેવો છે। બહુ અગત્યનો છે સમજવાની રીતે। સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર બીજો। રકમ ટેક્સ્ટ બુક હોય તો જોઈ લેજો। સ્વાધ્યાય 2.2 એનો બીજો દાખલો 2.2 દાખલા નંબર 2। તો રકમ એવી છે, જુઓ। એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે। એમાં પુરુષોની સંખ્યા એ સ્ત્રીઓની સંખ્યા કરતાં 15% જેટલી વધુ છે। શું કહે છે? પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% વધુ છે। પછી કહે છે અપરિણિત કર્મચારીની સંખ્યા એ પરિણિત કર્મચારીની સંખ્યા કરતાં 800 ઓછી છે। અપરિણિત કર્મચારીની સંખ્યા એ પરિણિત કર્મચારી કરતાં 800 ઓછી છે। પછી અપરિણિત સ્ત્રીઓ 195 છે। તો યોગ્ય કોષ્ટક તૈયાર કરો। તો પહેલા તો એક ઓફિસમાં કામ કરતા કર્મચારી એની જાતિ આપી છે કે એમાં પુરુષો કેટલા અને સ્ત્રીઓ કેટલી, અને એમનો વૈવાહિક દરજ્જો આપ્યો છે કે પરિણિત કેટલા અને અપરિણિત કેટલા। તો આપણે ટાઇટલ આપી દઈએ કે કર્મચારીનું જાતિ અને વૈવાહિક દરજ્જા। કર્મચારીનું જાતિ અને વૈવાહિક દરજ્જા અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક। વૈવાહિક દરજ્જા અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક। તો 2 લક્ષણ છે, એક કર્મચારીની જાતિ અને બીજું કર્મચારીનો વૈવાહિક દરજ્જો। 2 જ લક્ષણ હોય તો એ કોષ્ટકને સાદું કોષ્ટક કહેવાય। 3 લક્ષણ હોય તો એ કોષ્ટકને જટિલ કોષ્ટક કહેવાય। તો આ સાદું કોષ્ટક છે અને સાદા કોષ્ટકનો આ નમૂનો છે। સાદા કોષ્ટક માટેનો નમૂનો કંઈક આવો છે કે અહીંથી 2 ભાગ પાડી દેવાના રહે, અને જટિલ કોષ્ટક હોય તેમાં 3 ભાગ પાડવાના, બરાબર। સાદા કોષ્ટકમાં 2 જ ભાગ, અહીંયા બતાવી દઈએ કર્મચારીની જાતિ અને અહીંયા એનો વૈવાહિક દરજ્જો। તો જાતિમાં લખી દઈશું પુરુષો કેટલા, સ્ત્રીઓ કેટલી, અને બેનો ટોટલ એટલે કુલ કર્મચારી કેટલા। અને વૈવાહિક દરજ્જામાં લખી દઈશું પરિણિત કર્મચારી કેટલા, અપરિણિત કેટલા, અને કુલ કર્મચારી કેટલા। તો આ બની ગયું સાદું કોષ્ટક। આ નમૂનામાં તૈયાર કરીએ તો આને કહેવાય સાદું કોષ્ટક। આ સાદા કોષ્ટકનો નમૂનો છે। 2 જ લક્ષણ હોય તો એ કોષ્ટકને આપણે સાદું કોષ્ટક બોલીએ છીએ। હવે રકમ જોતા જઈએ। કેલ્સી જોડે રાખજો, રકમ પણ જોડે રહેવા દેજો। એક ઓફિસમાં કુલ 1600 કર્મચારી છે, એટલે કુલ કર્મચારીની સંખ્યા અહીંયા લખી દઈએ 1600। જેમાં બોલે છે આ 1600માં પુરુષોની સંખ્યા એ સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% વધુ છે। તો પહેલાં તો કુલ કર્મચારી કેટલા છે? તો કુલ કર્મચારી છે 1600 અને એના 15%। તો 1600ના 15% એટલે 240 થાય। 1600ના 15% એટલે 240। એટલે એવું કહેવાય કે પુરુષોની સંખ્યા એ સ્ત્રીઓની સંખ્યા કરતાં 240 વધારે છે। આ પુરુષોની સંખ્યા આ સ્ત્રીઓની સંખ્યા કરતાં 240 વધારે। ગણતરી કરું તો આવી થાય કે પુરુષોની સંખ્યા પ્લસ સ્ત્રીઓની સંખ્યા બરાબર કુલ સંખ્યા। શું કહે છે? પુરુષોની સંખ્યા એ સ્ત્રીઓની કુલ કર્મચારી છે 1600। ધારો કે સ્ત્રીઓની સંખ્યા x હોય, તો
તો સ્ત્રીઓ કરતા 240 વધારે પુરુષો છે, તો પુરુષો કેટલા હોય તો x + 240. સ્ત્રીઓ કહું છું જો x હોય, સ્ત્રીઓની સંખ્યા x હોય તો x કરતા 240 વધારે પુરુષો છે, તો પુરુષોની સંખ્યા આવે x + 240. 240 ને પેલી બાજુ લઈ જવાય x + x મતલબ 2x બરાબર 1600 - 240 માટે 2x બરાબર 1600 માંથી 240 બાદ કરી દઈએ તો આવે 1360 માટે x બરાબર 1360 ભાગ્યા 2 અને માટે x બરાબર 1360 ને 2 વડે ભાગી દઈએ તો 1360 ને 2 વડે ભાગો તો આવશે 680. તો આ x મળી ગયા. x એટલે સ્ત્રીઓ મળી ગઈ. સ્ત્રીઓની સંખ્યા x કેટલી તો 680. તો એના કરતા 240 વધારે પુરુષો, તો એમાં બીજા 240 ઉમેરી દઈએ તો એમાં 680 માં 240 ઉમેરી દો તો એટલા પુરુષો હશે 920. 680 સ્ત્રીઓ એમાં 240 પુરુષો વધારી દીધા તો 920 પુરુષો હશે. એટલે પુરુષો 920, સ્ત્રીઓ 680, બેનો ટોટલ થઈ જાય 1600. બીજું વાક્ય, અપરિણિત કર્મચારીની સંખ્યા એ પરિણિત કર્મચારીની સંખ્યા કરતા 800 ઓછી છે. અપરિણિત કર્મચારી એ પરિણિત કર્મચારી કરતા 800 ઓછા. આના જેવી બીજી ગણતરી કરી લઈએ કે પરિણિત કર્મચારી પ્લસ અપરિણિત કર્મચારી બરાબર કુલ કર્મચારી. કુલ કર્મચારી છે 1600. પણ જેટલા પરિણિત છે એના કરતા 800 ઓછા એ અપરિણિત છે. તો પરિણિતને ધારી લઉં. ધારો કે પરિણિત કર્મચારી x હોય, પરિણિત કર્મચારી x હોય તો પછી અપરિણિત કેટલા તો પરિણિત કર્મચારીની સંખ્યા કરતા 800 ઓછા. તો x કરતા 800 ઓછા એ અપરિણિત છે. પરિણિત કર્મચારી x હોય તો અપરિણિત કેટલા x કરતા 800 ઓછા એટલે x - 800. તો પછી x + x મતલબ 2x બરાબર 1600 + 800 માટે 2x બરાબર 16 ને 4 20 ને 4 2400 માટે x બરાબર 2400 ભાગ્યા 2 અને માટે x બરાબર 1200. આ x મળી ગયા. x એનો મતલબ પરિણિત. x એટલે પરિણિત કર્મચારી. ખબર પડી ગઈ કે પરિણિત કેટલા હશે 1200. તો એના કરતા 800 ઓછા, આમાંથી 800 ઓછા કરી દો તો 800 ઓછા કરો તો અપરિણિત કેટલા હશે 400. રેડી. પછી છેલ્લું એક વાક્ય, અપરિણિત સ્ત્રીઓ. અપરિણિત સ્ત્રીઓ 195. તો અપરિણિત સ્ત્રીઓ 195. અપરિણિત સ્ત્રીઓ 195. તો પરિણિત સ્ત્રીઓ કેટલી મળી જાય કે 680 માંથી 195 અપરિણિત બાદ કરી દો તો પરિણિત કેટલી હશે 485. પછી કુલ પરિણિત 1200 છે, એમાં સ્ત્રીઓ 485 હોય તો બાકીના પુરુષો મળી જાય કે કુલ કર્મચારી 1200 એમાંથી 485 બાદ કરી દો તો આ 715. આમાંથી આ બાદ કરો આ મળી જાય. 400 માંથી 195 બાદ કરી દો કે 400 - 195 તો આ અપરિણિત પુરુષો હોય 205. અને હવે ટોટલ પાછો બે રીતે ચેક કરી લેવાનું કે આ બંનેનો ટોટલ કરો તો 920 થઈ જાય. આ બંનેનો ટોટલ 680, બેનો ટોટલ 1600. આ બંનેનો ટોટલ 1200, આ બંને 400, આ બંને 1600. તો બાળકો આવું કોષ્ટક તૈયાર કરવાનું હતું કે જેમાં બે લક્ષણો હતા એટલે જેને સાદા કોષ્ટક તરીકે ઓળખાય. તો આવું સાદું કોષ્ટક આપણે બનાવવાનું હતું જેમાં બે જ લક્ષણો હોય, બે લક્ષણો ધરાવતું સાદું કોષ્ટક. અને હવે બીજો પણ એક દાખલો પણ આજે સાદું કોષ્ટક જ લઈ લઈએ. તો
તો ત્યાર પછીનો એકાદ સવાલ જોઈએ જે સ્વાધ્યાયમાંથી નથી આપતો, આપણે જાતે રકમ જરા સાંભળતા જઈએ. કે સ્વાધ્યાયમાં 4-5 જ આપ્યા છે એટલે એકાદી રકમ આપણી જાતે લઈએ. એમાં પણ ખાસ રકમ જોજો એટલે તમને સાંભળજો એટલે ખ્યાલ આવે કે આમાં આપણને આવી વિગત આપી છે એમ કહેવાનો મતલબ. રકમ એવી છે, જોજો સાદું કોષ્ટક છે. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થી, સાંભળજો, એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થી, એ પૈકી પ્રથમ વર્ષ બીકોમમાં 550 વિદ્યાર્થી, જે પૈકી 40% છોકરીઓ, દ્વિતીય વર્ષ બીકોમમાં 450 વિદ્યાર્થી, એ પૈકી અડધા છોકરાઓ, અને તૃતીય વર્ષ બીકોમમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:2. તો ઉપરની માહિતીનું યોગ્ય કોષ્ટક તૈયાર કરો. શું આપ્યું છે? એક કોમર્સ કોલેજ, એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, એમાં જાતિ પ્રમાણે કેટલા છોકરા કેટલી છોકરીઓ. બીજું આપ્યું છે એમાં 3 અભ્યાસના વર્ષ આપ્યા છે, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ. એટલે કોમર્સ કોલેજના ફર્સ્ટ યર બીકોમ, સેકન્ડ યર બીકોમ અને થર્ડ યર બીકોમ, એવા 3 વર્ષ આપેલા છે. અને 3 વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓની જાતિ, કેટલા છોકરા અને છોકરીઓ. તો એનું યોગ્ય કોષ્ટક તૈયાર કરવું છે. 2 લક્ષણ સાદું કોષ્ટક કહેવાય. તો ઉપર ટાઇટલ આપી દઉં, કોમર્સ કોલેજ માં ભણતા વિદ્યાર્થીઓનું જાતિ અને કોમર્સ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓનું જાતિ અને અભ્યાસનું વર્ષ અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. તો આવું કોષ્ટક તૈયાર કરવાનું છે. એક તો વિદ્યાર્થીઓની જાતિ અને એના અભ્યાસનું વર્ષ. કોમર્સ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની જાતિ અને એના અભ્યાસનું વર્ષ અનુસાર વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક તૈયાર કરવું છે. 2 લક્ષણ છે માટે આને પણ સાદું કોષ્ટક કહેવાય. અને સાદા કોષ્ટક પ્રમાણે આપણે અહીંયા વિગત મૂકી દઈશું. 2 લક્ષણ હોય એટલે અહીંથી પહેલા તો 2 ભાગ પાડી દેવાય. અહીંયા લખી દઈશું વિદ્યાર્થીની જાતિ, અને અહીંયા એના અભ્યાસનું વર્ષ. 3 વર્ષ આપ્યા છે એટલે પ્રથમ વર્ષ, પછી દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ. અને એમનો ટોટલ કરવા માટે લખી દેવાય કુલ. તો અભ્યાસના વર્ષ આપેલા છે 3, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ. એવા 3 વર્ષ આપેલા છે. અને એમની જાતિ પ્રમાણે બોયઝ, ગર્લ્સ અને ટોટલ. તો અહીંયા લખી દઈશું કે જેમાં આ 3 વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓમાં છોકરાઓ કેટલા, છોકરીઓ કેટલી. તો આવું આપણે એક સાદું કોષ્ટક તૈયાર કરવું છે. અહીંયા લખી દઈશું છોકરાઓ, પછી અહીંયા લખી દઈશું છોકરીઓ, અને 2નો ટોટલ કરવા માટે કુલ. તો 2 જ લક્ષણ છે માટે આને પણ સાદું કોષ્ટક કહીશું બાળકો. તો હવે એક પછી એક વિગત આપણે મૂકતા જઈશું. જો કીધું છે કે એક કોમર્સ કોલેજમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 1400 વિદ્યાર્થીઓ. કુલ વિદ્યાર્થીની સંખ્યા આપી. આખી કોલેજમાં કુલ 1400 વિદ્યાર્થીઓ છે, જેમાં પ્રથમ વર્ષ બીકોમમાં 550 વિદ્યાર્થી. જેમાં પ્રથમ વર્ષ ફર્સ્ટ યરમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 550. કુલ એમાં 550 વિદ્યાર્થી છે, જે પૈકી 40% છોકરીઓ છે. તો આમાં છોકરીઓ કેટલી? તો એના 40%. તો પ્રથમ વર્ષમાં છોકરીઓ, પ્રથમ વર્ષમાં છોકરીઓની સંખ્યા કેટલી? તો બોલે છે 40%.
તો 550ના 40%, તો 550 એના 40% કરી દે એટલે એટલી છોકરીઓ છે, તો 550 ગુણ્યા 40%, એટલે 220 છોકરીઓ છે. એમાં છોકરીઓ કેટલી છે? 220. તો 220 છોકરીઓ પ્રથમ વર્ષમાં. તો આ પ્રથમ વર્ષ એમાં છોકરીઓ 220. તો આપણી જાતે કહી દેવાના કે બાકીના છોકરાઓ કેટલા હોય? તો કુલ 550 વિદ્યાર્થી, જેમાં છોકરીઓ 220 હોય, તો બાકીના 330 એ છોકરાઓ હશે. પછી બીજું, દ્વિતીય વર્ષ બીકોમમાં 450 વિદ્યાર્થી, દ્વિતીય વર્ષ એટલે સેકન્ડ યર બીકોમ, એમાં કુલ કેટલા વિદ્યાર્થી? 450. પણ જેમાં છોકરા જે પૈકી અડધા છોકરાઓ છે, તો એમાં અડધા છોકરાઓ છે એનો મતલબ અડધી છોકરીઓ હોય, તો આમાં અડધા એટલે 225 છોકરાઓ, તો બાકી 225 છોકરીઓ હોય. એટલે એમાં અડધા છોકરા અને અડધી છોકરીઓ, બંને અડધા છે. પછી એક વાક્ય આપે છે તૃતીય વર્ષ બીકોમ, થર્ડ યર, તૃતીય વર્ષ બીકોમમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:2. તૃતીય વર્ષ બીકોમમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:2 છે. હવે તૃતીય વર્ષ બીકોમની પહેલા સંખ્યા જોઈ લઈએ. તો તૃતીય વર્ષ બીકોમમાં પહેલા તો કેટલી સંખ્યા? તો કુલ સંખ્યા છે 1400. એમાંથી 550 પ્રથમ વર્ષમાં છે, 450 દ્વિતીય વર્ષમાં છે. તો બાકીના એટલે આ 1400માંથી 5 ને 1000 બાદ કરી દો એટલે તૃતીય વર્ષમાં કુલ સંખ્યા કેટલી હશે? 400. 1400માંથી -550 -450 એટલે થર્ડ યરમાં કુલ સંખ્યા કેટલી હશે? 400. પણ જેમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:2, એટલે તૃતીય વર્ષની વાત કરી લઈએ. તો તૃતીય વર્ષમાં કુલ સંખ્યા કેટલી હતી? 400. એના બે ભાગ પાડી આપું કે તૃતીય વર્ષમાં જે 400 સંખ્યા છે એમાં છોકરા જેમ છોકરીઓ, છોકરા અને છોકરીઓનું પ્રમાણ આપી દીધું છે 3:2 પ્રમાણે. અને ગમે ત્યારે બાળકો પ્રમાણ આપે એટલે પ્રમાણનો મતલબ થાય એનો સરવાળો કરી લેવાનો અને એ સરવાળો છેદમાં મૂકી દેવાનો. પ્રમાણ આપે તો એ પ્રમાણનો જે સરવાળો થાય એ સરવાળો છેદમાં મૂકી દેવાય. તો 3:2 એનો મતલબ આ બેનો સરવાળો થાય 5. આને કહેવાય 3/5 અને આને કહેવાય 2/5. બેનો સરવાળો થાય 5, એટલે આના છેદમાં 5 એટલે 3/5, આના છેદમાં પણ 5 એટલે 2/5. તો તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યાનો ભાગ કેટલો? 3/5 અને છોકરીઓની સંખ્યાનો ભાગ કેટલો? 2/5. તો હવે તૃતીય વર્ષમાં સંખ્યા કેટલી છે? 400. 400 સંખ્યા છે, એમાં છોકરાઓ કેટલા? તો 3/5. અને 400 ની અંદર છોકરીઓ કેટલી? તો 2/5. તૃતીય વર્ષની સંખ્યા છે 400, એમાં 3/5 છોકરા અને 2/5 છોકરીઓ. તો 400 ગુણ્યા 3/5 એટલે તૃતીય વર્ષમાં છોકરા કેટલા અને છોકરીઓ કેટલી મળી જાય. તો 400 ગુણ્યા 3/5 એટલે 8 3 24, 240 છોકરાઓ હશે અને 8 2 16, 160 છોકરીઓ હશે. તો તૃતીય વર્ષ બીકોમમાં તૃતીય વર્ષમાં છોકરાઓ કેટલા? 240, છોકરીઓ કેટલી? 160. બેનો ટોટલ પાછો થઈ જાય 400. હવે છોકરાઓની કુલ સંખ્યા આપણે જોઈ લઈએ. તો છોકરાઓની કુલ સંખ્યા 330 પ્લસ 225 પ્લસ 240. તો આખી કોલેજમાં ટોટલ છોકરાઓ કેટલા મળશે આપણને? તો આખી કોમર્સ કોલેજમાં ટોટલ છોકરાઓ કેટલા? 795. અને આખી કોમર્સ કોલેજમાં છોકરીઓ કેટલી? તો 220 પ્લસ 225 પ્લસ 160.
તો ટોટલ 605 એ છોકરીઓ હશે. એટલે આખી કોમર્સ કોલેજમાં ભણતા કુલ વિદ્યાર્થી, આખી કોલેજમાં કુલ ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? 1400. જેમાં ટોટલ આખી કોલેજમાં છોકરાઓ કેટલા? 755. અને આખી કોમર્સ કોલેજમાં છોકરીઓ કેટલી? 605. જેમાં પણ ડિવાઈડ કરીએ તો પ્રથમ વર્ષમાં સંખ્યા 550, જેમાં છોકરા 330 અને છોકરીઓ 220. સેકન્ડ યરની સંખ્યા 450, છોકરાઓ 225, છોકરીઓ પણ 225. અને થર્ડ યરમાં કુલ સંખ્યા 400, જેમાં છોકરાઓ 240 અને છોકરીઓ 160. રેડી? તો આવી રીતનું એક કોષ્ટક આપણે બનાવવાનું હતું, જેને પણ સાદું કોષ્ટક કહેવાય. તો બાળકો, આજે જે બે દાખલાઓ જોયા એ બંને સાદા કોષ્ટકના છે. જેમાં બે જ લક્ષણ હોય એવા કોષ્ટકને કહેવાય છે સાદા કોષ્ટક. એક લક્ષણને આડી લાઈનમાં મૂકી દેવાય, એક લક્ષણને ઊભી ધરી ઉપર, એક લક્ષણ આડી લાઈનમાં અને એક ઊભી લાઈનમાં. તો આવા કોષ્ટકને કહેવાય છે સાદું કોષ્ટક. અને જો ત્રણ લક્ષણો હોય તો એવા કોષ્ટકને કહેવાય છે જટિલ કોષ્ટક. ત્રણ લક્ષણો હોય તો એ કોષ્ટકને કહેવાય જટિલ કોષ્ટક. જેમાં બે લક્ષણ આડી ધરી ઉપર બતાવીએ છીએ આપણે અને એક લક્ષણ ઊભી ધરી ઉપર બતાવાય તો એ કોષ્ટક જટિલ કહેવાય. જેમાં બે જ લક્ષણ હોય એ કોષ્ટકને સાદું કોષ્ટક કહેવાય. તો આ વર્ષ માટે આ ચેપ્ટરમાંથી બસ કોષ્ટક રચનાના જ દાખલાઓ આપણે ગણવાના છે. મતલબ એક પણ વર્ગીકરણના દાખલાઓ આ વર્ષ માટે આપણે ગણવાના નથી. આ ચેપ્ટરમાં બે ટાઈપના દાખલાઓ છે, એક વર્ગીકરણને લગતા અને બીજા કોષ્ટકને લગતા. એટલે ચેપ્ટરનું નામ જ એવું છે, વર્ગીકરણ અને કોષ્ટક રચના. તો આમાં વર્ગીકરણ આ વર્ષ માટે કાઢી નાખ્યું છે, ખાલી કોષ્ટક જ રાખવાનું છે. રેડી? તો કોષ્ટકના ગયા લેક્ચરમાં પણ આપણે બે દાખલાઓ જોયા, આ લેક્ચરમાં હજુ બીજા બે દાખલા જોયા અને એકાદ બે દાખલા હજુ નેક્સ્ટ લેક્ચરમાં પણ જોઈશું. એટલે કોષ્ટક રચનાના જે વાર્ષિક પરીક્ષામાં દાખલાઓ પૂછે ત્યારે આપણને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો આજના લેક્ચરમાં આપણે આટલું કામ રહેવા દો, બરાબર? બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.